મહાપ્રભુજી ઉત્સવની વ્યાખ્યા કરે છે, ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ. મનમાં જાગેલો એવો આહલાદ જે સર્વ લૌકિકને વિસ્મૃતિ કરાવી દે, એનું નામ ઉત્સવ. ઉત્સવ મનાવો ત્યારે જ કહેવાય જ્યારે આપણે દેહગીનું ભાન ભૂલી જઈએ અને એ આનંદમાં મગ્ન બની જઈએ. અનેક પ્રકારના ઉત્સવો આપણે ત્યાં વર્ણિત કર્યા છે. આનંદ મહોત્સવની કથા છે. એવો આનંદ વ્યાપ્યો દરેક વ્રજવાસીઓને, એમ થયું જાણે અમારા ઘરે પ્રભુ પ્રગટ થઈ ગયા. અને એટલે જ તો આમ ઉછાળવામાં આવે, લૂંટાવવામાં આવે. ઘણા લોકો કે ને આમ હાથમાં આપી દેતા હોય તો સારું નહીં, આમ ઉછાળો છો કે? કારણ કે આ અવતાર જ એવો છે. આ કૃપા વાંટનારો અવતાર નથી, આ કૃપા લૂંટાવનારો અવતાર. અને વાંટો તો વાંટનારા પર છે કે કોને કેટલું આપવું, લૂંટાવો તો લૂંટનારા પર છે કે કેટલું લૂંટી લે. દરેક વ્રજવાસીને એવો આનંદ થયો જાણે અમારા ઘરે પ્રભુ પ્રગટ થયા. અને જ્યારે આનંદ પ્રગટે ને ત્યારે આપવાની ઈચ્છા થાય, દુઃખ આવે તો લેવાની ઈચ્છા થાય. દરેકના હૃદયમાં આનંદ ઉમડ્યો ને બધાને વાંટવાની ઈચ્છા થઈ. આજે વ્રજમાં, ગોકુલમાં બધા આપનારા હતા, લેનારું કોઈ ન રહ્યું. એના વર્ણનો થયા. કહેવાય છે કે આ ધ્વનિ ગુંજતો ગુંજતો છેક વૈકુંઠમાં પહોંચ્યો. નારદજી દૂનામાં દહીં લઈને આવ્યા અને લક્ષ્મીજીને આપવા લાગ્યા કે લો પ્રસાદ. લક્ષ્મીજી કે શેનો પ્રસાદ છે? અરે આટલા આટલા અવતારો પ્રભુએ લીધા, પણ આ વખતે એવો સુંદર અવતાર લીધો છે. અરે અવતાર નહીં, આ વખતે તો પ્રભુ પોતે પધાર્યા છે. એટલા વખાણ કર્યા, એટલા પ્રશંસા કરી. લક્ષ્મીજીના મનમાં થયું, નારદજી મને પણ દર્શનનું કઈ ગોતી આપો, ગોઠવી આપો. નારદજી કહે, અહીંયા વૈકુંઠમાં એક લક્ષ્મી છે, પણ ત્યાં તો લક્ષ્મી સહસ્ર લીલાભિષેવ્યમાનમ કલાનિધિ, ત્યાં તો અનંત વ્રજ લક્ષ્મીઓ છે. આમ આપને કોઈ વિશેષ સુવિધા ન મળે. લક્ષ્મીજી કે કોઈ પાસ વાસ હોય દર્શન ના તો કઈ ગોઠવો. નારદજી કહે, ભગવાનના ધામમાં તો બધા જ પાસ છે, કોઈ ફેલ નથી, પણ રાણી બનીને જશો તો દર્શન નહીં મળે, દાસી બનીને જશો, સેવક બનીને જશો તો દર્શન મળશે. ઠીક છે, આપ કો એમ કરીએ, શું કરવું? લઈ ગયા બેલવન, માલણનો વેશ ધરાવ્યો, હાથમાં આપી ફૂલોની છાપ અને કહ્યું, હવે જાઓ, કોઈ રોકે તો કહેજો, નંદ બાબાની માલણ છું, વધાઈ લેવા આવી છું, દર્શન કરવા. અને લક્ષ્મીજી તો ચાલ્યા. જ્યાં પ્રવેશવા જાય દ્વાર રોક્યા, કોણ છો, ક્યાં જાઓ છો, કોનું કામ છે? લક્ષ્મીજી ગભરાઈ ગયા. કેવા લાગે, નંદ બાબાની માલણ છું, બધાઈ લેવા આવી છું. અચ્છા, બધાઈ જોઈએ. ગોપીઓએ જે શણગાર કર્યા બધા કાઢી લક્ષ્મીની જોલીમાં ભરી દીધા. લક્ષ્મીજી જોલી જુએ અને ગોપીઓને જુએ. અરે આખી દુનિયા મારી પાસે માંગે, કેવળ વ્રજભક્તો એવા છે જે મને આપે છે, જે મારી જોલી ભરે. બધા ખૂણામાં નાખ્યા, અંદર પ્રવેશ કરાવ્યો નારદજી નંદાલયમાં અને દ્વાર બંધ કર્યું. અને જ્યાં દ્વાર બંધ કર્યા, ચોકમાં આવી ગયા લક્ષ્મીજી અને નિજ મંદિરમાં જુએ, રત્નજડિત સોનાના પલ્લામાં લાલનને પધરાવી યશોદાજી ઝૂલે પલ્લો ઝુલાવી રહ્યા. અને જ્યાં દ્રષ્ટિ પડી લક્ષ્મીજી લાલનના મુખારવિંદ પર નીલમણી અલૌકિક કાંતિ વાળા પ્રભુ પ્રગટ થયા છે. ઘુંઘરાળા સુંદર કેસ છે, મોટી મોટા નેત્રો, પાંખુડીઓ કમળની પાંખુડીઓ જેવા નેત્ર છે, બિંબા ફળ જેવા અધર છે. એવું સુંદર સ્વરૂપ પ્રભુનું અવાક બની ગયા લક્ષ્મી. આટલા આટલા અવતારોના દર્શન કર્યા, આવું સ્વરૂપ તો ક્યારે નથી. લાવો સાષ્ટાંગ દંડવત કરું. સાષ્ટાંગ દંડવત કર્યા. કોઈએ દ્વાર ખોલી દીધા, હજારો વ્રજભક્તો અંદર આવી ગયા. આવતા બધાએ લક્ષ્મીજીને જોયા, જતા કોઈએ ન જોયા. લક્ષ્મીજીનો ત્યાં અખંડ વાસ થઈ ગયો. શ્રેયત ઇન્દિરા શશ્વદત્રહી, અખંડ વાસ થઈ ગયો. સમાધિ ભંગ થઈ, કનમાં શબ્દો પડ્યા. नारद जी आ गए। महादेव जी पूछवा लगे ये शोर कहां से आ रहा है? नारद जी ने कहा आप जिनका ध्यान धरकर बैठे हो वही प्रभु गोकुल में बालक बन के प्रकट हुए। बाबा कहने लगे नारद जी हमको भी दर्शन करने जाना है, आप कुछ व्यवस्था करो। नारद जी कहने लगे अरे ऐसे वेश में कौन जाने देगा आपको? आवा वेश में कोई प्रवेशवा देशे? શું કરું? જોગીનો વેશ ધારણ કરો। આજે પણ આપણી હવેલીમાં જોગી લીલા થાય છે। વેશ ધરાવ્યો જોગીનો, હાથમાં આપ્યો ચીમટો અને અલખ નિરંજન કરતા કરતા મહાદેવજી નંદાલયમાં આવ્યા। नंदालय चौक में उभा रही, अरे भैया हिमालय से महात्मा आए हैं,
સોનાની પરાતમાં ભરેલા રત્નોને લઈ આવ્યા છે યશોદાજી આપવા માટે. લો બાબા, દાન લો. બાબા કહેવા લાગ્યા કે આ બધું ના જોઈએ, તો આપણે જોઈએ છે શું? તારા લાલનના દર્શન કરાવ. યશોદાજીને તો આ હિમાલયના સંન્યાસી ક્યાંક મારા લાલનને ઉપાડી જાય સંન્યાસી બનાવી દેતો. નાના દર્શન નહીં મળે. આપ માંગો એ આપીશ, દર્શન નહીં થાય. બાબાને થયું કે થોડી બીક બેસાડો. કહ્યું જો દર્શન નહીં કરાવો તો ખાલી હાથે જતો રહીશ. યશોદાજી કે જવું હોય તો જાઓ, બાકી દર્શન નહીં મળે. હવે બોલી ગયા એટલે જવું તો પડે. યમુનાજીના કાંઠે બેસીને મહાદેવજી આંસુ સારવા લાગ્યા. અરે આટલી દૂરથી પ્રભુ આપના દર્શન કરવા આવ્યો ને આપ દર્શન નહીં આપો. ये यथा माम प्रपद्यन्ते तांस दयो भजाम्यहम्. જે રીતે મને ભજે ઉપડે ને એ રીતે ભજું છું. અહીંયા મહાદેવજી રડે ને અહીંયા ઠાકોરજી રડવાનું શરૂ કર્યું. રડતા જાય પ્રભુ, રડતા જાય ને દૂધ પીએ ને પલ્લામાં પડે. યશોદાજી ડરી ગયા, ગભરાઈ ગયા. અરે મારા લાલનને શું થઈ ગયું? કોઈ ગોપીએ કહ્યું કોઈની નજર લાગી ગઈ લાગે છે. અરે નજર ઉતારે કોણ? કે હિમાલયના મહાત્મા હોય ને એમને આ બધું આવડે. અરે સવારે જ આવેલા, બહુ દૂર નહીં ગયા હોય, જાઓ ગોતીને લાવો. ગોપીઓ આખા બ્રજમાં ફરી વળી છે અને એક ગોપીને દેખાયા યમુનાજીના કાંઠે બેઠા બેઠા મહાદેવજી આંસુ સારી રહ્યા. આવીને કહ્યું બાબા આપકો નજર ઉતારના आता है? बाबा ने कहा अरे पूरी जिंदगी वही सीखा है, चलो चलो मैं आता हूं. આવ્યા છે મહાદેવજી દંડાલયના ચોકમાં ઉભા રહી ગયા. યશોદાજી દૂર લાલનને ખોળામાં લઈને ઉભા છે. કહેવા લાગ્યા મારા લાલન રડી રહ્યા છે, કોઈ નજર લાગી ગઈ છે, આપ ઉતારી આપો. મહાદેવજી કે લાવો મારા ખોળામાં આપો તો ઉતારી આપો. યશોદાજી ગભરાયા, ગોદમાં ના આપો, દૂરથી જ ઉતારો. અને લાલન જોરથી રડ્યા. યશોદાજી ગભરાયા અને આપી દીધા મહાદેવજીના. અને હવે તો ખોળો પાથરી અને લાલનને પધરાવ્યા ગોદમાં. નાના નાના ચરણારવિંદને લઈને મસ્તક પર લગાડે, નાના નાના શ્રેયસ્ત પ્રભુના લઈને હૃદયમાં લગાડે. દૂર ઉભા ઉભા યશોદાજી જુએ કે આ નજર ઉતારો છો કે પોતાની ઉતરડાઓ છો? બાબા કહેને લગે અમારે હિમાલય ને એસે ઉતરતું. અને હૃદય ભરાઈ આવ્યું મહાદેવજીનું. અશ્રુપાત કરવા લાગ્યા. પ્રભુ આટલા સમય સુધી આપનું ધ્યાન ધર્યું, પણ આપના ચરણોનો સ્પર્શ તો મને આજે મળ્યો. ચારે બાજુ એક જ ધ્વનિ ગૂંજી રહ્યો છે. લોકો આનંદ કિલ્લોલ કરી રહ્યા છે. બધાના મુખમાં એક જ ગાન છે, નંદ ઘેર આનંદ થયો. કારણ કે વેદમાં ભગવાનને આનંદ માત્ર કર્માદ મુખો ધરાવે. એ આનંદ રૂપ પરમાત્મા છે અને એ જ વેદનો પરમાત્મા નંદ બાબાને ત્યાં કૃષ્ણ બનીને પ્રગટ થયો. ચારે બાજુ આનંદ વ્યાપ્યો છે. વ્રજ ભક્તોએ ખૂબ આનંદ માણ્યો. નંદ ઘેર આનંદ થયો. અદભુત વર્ણન કર્યા છે. નંદ બાબાને યાદ આવ્યું, અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. વર્ષ પૂરું થવા આવ્યું અને વાર્ષિક કર આપ્યો નથી. લાવો કંસને વધાઈ પણ આપી આવું અને વાર્ષિક કર પણ આપ્યો. અને આમ વિચાર કરી નંદ બાબા આવ્યા છે મથુરા. મથુરા આવ્યા અને સુખદેવજી વર્ણન કરતા કહે, ગોપાન ગોકુલ રક્ષાયા નિરૂપ્ય મથુરાગતઃ નંદઃ કંસસ્ય વાર્ષિક્યમ કરમ દાતુમ કુરુસ્વઃ. ગોપાન ગોકુલ રક્ષાયા. ગોકુલે ગોકુલની રક્ષા સોંપી અને નંદ બાબા ગયા છે મથુરા. જઈને કંસને સમાચાર આપ્યા, મારે ત્યાં લાલનનું પ્રાગટ્ય થયું છે. કંસે વધાઈ આપી અને ત્યાંથી મળવા આવ્યા વસુદેવજી. જઈને વસુદેવજીને કહ્યું, વસુદેવજી કે તમારો બાળક મારો બાળક જ છે. નંદ બાબા ક્યાં, આપણે તો એવા મિત્રો છીએ, મારો બાળક તમારો, તમારું બાળક મારું. વસુદેવજી કહેવા લાગ્યા કે આ રીતે ગોકુલને એકલા મૂકીને આવ્યા. મને મનમાં ક્યાંક ડર લાગી રહ્યો છે કે ગોકુલમાં કઈક ઉત્પાત થશે. અને એટલા માટે હે નંદ બાબા જલ્દીથી પાછા જાઓ. આધ્યાત્મિક અર્થ કરીએ. ગોપાન ગોકુલ રક્ષાયા. ગોપ એટલે મન, ગોકુલ એટલે ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ એટલે માનવ દેહ. અને જ્યારે પણ આ જીવનને મનના ભરોસે મૂકો છો ને ત્યારે એમાં કંઈક ને કંઈક ઉત્પાદ થાય છે. ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલવત દૃઢમ તસ્યાહમ નિગ્રહ મન્યે વાયુરીવ સુદુષ્કરમ.
ગીતાજીમાં પણ ભગવાનને કહે છે ને અર્જુન કે મન બહુ ચંચલ છે અને પકડી રાખવું બહુ કઠિન છે. જ્યારે જ્યારે પણ મનના ભરોસે જીવનને મૂકશો તો મન દોડાવ્યા કરશે. ઘરે હશો તો એમ કહેશો વ્રજમાં ચાલો, વ્રજમાં જશો પોતે ઘરે આવી જશે. આ મનનો સ્વભાવ ચંચલ છે, સ્થિર કરવું કઠિન છે. મહાપ્રભુજી તો સેવાની વ્યાખ્યા એ જ કે ચેતસ્તત પ્રવણમ સેવા, ચિત્ત પ્રભુમાં પરો આવું. એમ તો કહ્યું કે મન 5 દ્વારા વિષયોને ભોગવે છે. શ્રોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ રસનમ ચ શબ્દ સ્પર્શ રૂપ રસગંધ. સીધી સાદી ભાષામાં કહું, મહાપ્રભુજી એવો સુંદર માર્ગ બતાવ્યો કે આ મન જેનાથી વિષયો ભોગવે છે એનાથી જ ભગવાનનો અનુભવ કરવાનો માર્ગ મહાપ્રભુજી આપણને આપ્યો. શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ, આ પંચતત્વ માત્ર. મન આ 5 દ્વારા વિષયોનો અનુભવ કરે. મહાપ્રભુજી એવો રસ્તો બતાવ્યો, તને શબ્દ ગમે છે તું પ્રભુના ગુણગાન કર, તને રૂપ ગમે છે તું પ્રભુના દર્શન કર, તને સ્પર્શ ગમે છે તું પ્રભુના ચરણ સ્પર્શ કર, તને ગંધ ગમે છે ઠાકોરજીની પ્રસાદી માલાની સુગંધ છે. શબ્દ સ્પર્શ રૂપ રસ, તને રસ ગમે છે રોજ ઠાકોરજીને નિત્ય નવીન સામગ્રી ભોગ ધર અને મહાપ્રસાદ ધર. આપણા માટે રોજ રસોઈ બનાવતા હોઈએ, પણ ઠાકોરજીનો અન્નકૂટ હોય ને ત્યારે જયારે સખડી બનાવો ને એનો જે સ્વાદ આવે ને એ રોજ પોતાના માટે બનાવ્યું ને એના જેવું ક્યારે ના. પ્રભુ માટે જયારે પણ કરો છો ત્યારે સહજ એ ઉત્તમ હોય. મનના ભરોસે જયારે પણ જીવનને મૂકશો ને એટલે એટલા માટે જ આપણે ત્યાં નિત્ય નિયમ શબ્દ આવ્યો કે ભલે મન ન લાગે છતાંય કરવું. કરશો તો મન આવશે, પણ ભલે એ રાહમાં બેઠા રહેશો તો મન લાગે પછી કરું. તો ઘણી વાર લોકો નથી કહેતા મન નથી લાગે તો માળા કરવાનો શું અર્થ, મન ન લાગે તો પાઠ કરવાનો શું અર્થ, મન ન લાગે તો સેવા કરવાનો શું અર્થ. અરે મન નથી લાગતું એટલે તો માળા છે, મન નથી લાગતું એટલે તો પાઠ છે. કે એ નિમિત્તે મન ભગવાનમાં જાય એટલે રોંગ લોજિક નહીં આપો, ખોટો લોજિક નહીં આપો કે મન નથી લાગતું એટલે મૂકી દો. કરો તો મન લાગશે. અને એટલા માટે મન નથી લાગતું એટલે છોડી નહીં દેવું. કરશો ને તો ઠાકોરજી કૃપા કરી તમારા મનને ખેંચશે. પ્રભુ જ ભાવનું દાન કરશે એટલે અભાવે પણ કરો.